નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં નવોદયની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓનું હું કે સર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મારી કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા ગણિતના વિશિષ્ટ દાખલાઓના વિડીયો તમે જોયા હશે. હવે વિદ્યાર્થીઓ, આકૃતિ વિભાગ જવાહર નવોદય પરીક્ષામાં જે આકૃતિ વિભાગ 50 ગુણ છે એમાંનો પહેલું પ્રકરણ અલગ આકૃતિ શોધો એનો એક વિડીયો તમે જોયો હશે. વિદ્યાર્થીઓ, આ બીજો ભાગ છે, એટલે કે અલગ પડતી આકૃતિઓ નો આ બીજો વિડીયો છે, જેની અંદર અલગ પડતી આકૃતિઓની હું સમજ આપવા પ્રયાસ કરી. જે વિદ્યાર્થીઓ નવા હોય, જેમણે અગાઉ મારો અલગ પડતી આકૃતિનો વિડીયો ન જોયો હોય, તો ખાસ મારી કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર અલગ પડતી આકૃતિનો વિડીયો ખાસ નિહાળજો. આજે અલગ પડતી આકૃતિઓની ચર્ચા કરશું. ખાસ જે વિદ્યાર્થીઓ નવા હોય તેમણે મારી આ કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલ છે એમાં આગળ ગણિતના પણ વિડીયો છે એ પણ નિહાળવા. મારા મોબાઈલ નંબર છે 9998831008 9998831008. જવાહર નવોદય પરીક્ષા માનસિક યોગ્યતા કસોટી ગુણ 50, એટલે કે આકૃતિ વિભાગ. જવાહર નવોદય પરીક્ષામાં આકૃતિ જેના 50 ગુણ છે તેમાં ભાગ 1 એટલે કે પહેલું પ્રકરણ અલગ આકૃતિ શોધો જેના 5 ગુણ છે, 4 પ્રશ્નો હોય છે. તો વિદ્યાર્થીઓ, અહીં પ્રશ્ન નંબર 1 જેની અંદર તમને અલગ અલગ 4 આકૃતિઓ આપી છે, એ, બી, સી ને ડી. જોઈ શકો કે એની અંદર ગોળ છે, બી ની અંદર ગુણાકારની ચોકડી, સી ની અંદર વત્તા પ્લસ છે, ડી ની અંદર ચોરસ છે. આ 4 માંથી કઈ આકૃતિ અલગ છે જે તમારે શોધવાની હોય છે. તો વિદ્યાર્થીઓ, તમે જોઈ શકશો કે એની અંદર ઉપર 3 ગોળ છે, નીચે પણ 3 ગોળ છે. બી ની અંદર ઉપર 4 ચોકડી છે, નીચે પણ 4 ચોકડી છે. જ્યારે ડી ની અંદર ઉપર 2 ચોરસ છે, નીચે પણ 2 ચોરસ છે. જ્યારે સી ની અંદર ઉપર પ્લસ છે, નીચે પ્લસ છે, પરંતુ તમે જોઈ શકો કે એ, બી ને ડી એમાં સરખી સંખ્યાઓ હતી. જ્યારે સી ની અંદર નીચે 4 પ્લસ 4 વત્તા છે, જ્યારે ઉપર 3 વત્તા છે. એટલે આપણે જવાબ મળશે સી. તો આવી રીતે તમે વિચારીને સરળતાથી જવાબ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ નંબર 2 જેની અંદર એ, બી, સી, ડી 4 ની અંદર ગોળ આકૃતિ છે. 4 ની અંદર પી, ક્યુ, આર, એસ. બી માં પણ એ જ રીતે પી, ક્યુ, આર, એસ છે, પરંતુ પી, ક્યુ, આર, એસ જે છે તે કઈ દિશામાં ફરે છે તેના ઉપરથી તમે જો વિચારશો તો સરળતાથી જવાબ આપી શકશો. કારણ કે એની અંદર પી, ક્યુ, આર, એસ આવી રીતે ફરે છે. બી ની અંદર પી, ક્યુ, આર, એસ ઉલટી દિશામાં ફરે છે. સી માં પી, ક્યુ, આર, એસ આવી રીતે ફરે છે. ડી માં પી, ક્યુ, આર, એસ આવી રીતે ફરે છે. એટલે તમને સરળતાથી ખબર પડી જશે કે એમાં ઘડિયાળના કાંટાની દિશામાં એમાં પી, ક્યુ, આર, એસ ફરે છે, જ્યારે બી, સી, ડી માં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે.
જેથી આપણો જવાબ એ મળશે. તો આવી રીતે ઘણી બધી ફરતી આકૃતિ હોય છે, એમાં ખાસ વિચારશો તો તમે સરળતાથી જવાબ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ નંબર 3, જેની અંદર ABCD ચારે ચારમાં ચોરસ છે. તમે જોઈ શકો કે દરેકની અંદર 3 ગોળ અને એક ત્રિકોણ છે. પરંતુ એની અંદર ત્રિકોણ છે એ એની જે આગળની ચાંચ છે એ અંદર તરફ છે. જ્યારે બી છે એમાં પણ ત્રિકોણની આગળની ચાંચ અંદરની તરફ છે. જ્યારે સી છે એમાં પણ ત્રિકોણની ચાંચ અંદરની તરફ છે. જ્યારે ડી છે એમાં ત્રિકોણની ચાંચ આમ બહારની તરફ જાય છે, જેથી જવાબ મળશે ડી. તો આવી રીતે પણ તમે સરળતાથી થોડું વિચારશો તો અલગ પડતી આકૃતિ શોધી શકશો. ચાલો વિદ્યાર્થીઓ, એના પછી આગળની આકૃતિ છે, જેની અંદર તમને 1 2 3 4 એવી રીતે લખેલું છે. એટલે ખાસ વિદ્યાર્થીઓ એ ABCD જ સમજવું, કારણ કે અગાઉના વર્ષોમાં જવાહર નવોદય પરીક્ષામાં ABCD ની જગ્યાએ 1 2 3 4 એવું આપવામાં આવતું. એટલે અગાઉના વર્ષમાં પૂછાયેલી જ આકૃતિ છે. એટલે 1 2 3 4 તમારે ABCD સમજવાના છે. તમારે પરીક્ષામાં ABCD જ આવશે. હવે આ આકૃતિ જે છે તેની અંદર ખાસ તમે જોઈ શકશો કે ક્યાંક પંચકોણની અંદર ચોરસ છે, ષષ્ઠકોણની અંદર ષષ્ઠકોણ છે. એટલે અલગ અલગ આકારો છે. કોઈ 4 બાજુવાળી આકૃતિ છે, કોઈ 5 બાજુવાળી આકૃતિ છે. પણ આમાં તમારે બાજુઓ ગણવી કે એમ કાંઈ વિચારવાની જરૂર નથી, કારણ કે તમે સરળતાથી કહી શકશો કે અહીં ષષ્ઠકોણની અંદર બી છે, જેમાં ષષ્ઠકોણની અંદર ષષ્ઠકોણ છે. સી છે એમાં ચોરસ એટલે કે પતંગિયા આકાર જેવો ચોરસ છે, એની અંદર એવો જ આકાર છે. જ્યારે ડી છે એમાં ચોરસની અંદર ચોરસ છે. એટલે કે બી સી ને ડી જેમાં ઉપર આકાર છે તેવો જ અંદર આકાર છે. તમે જોઈ શકો છો ડી માં પણ ચોરસની અંદર ચોરસ છે, જ્યારે એની અંદર ઉપર પંચકોણ છે, જ્યારે અંદર ચોરસ છે. એટલે કે બંને આકાર ઉપર અને અંદરનો બંને આકાર અલગ અલગ છે. એટલે આપણો જવાબ એ એટલે કે 1 આવશે. ત્યારબાદ આગળની આકૃતિ છે. આ આકૃતિની અંદર તમે જોશો તો ABCD માં 5 5 તીર છે. પરંતુ ખાસ થોડું વિચારશો તો તમને ચારે ચાર અલગ પડતી લાગશે. પણ જોશો તો તમને ખ્યાલ પડશે કે દરેકમાં 5 5 કિરણો છે. તેમાં આ આકૃતિ આડી છે, જ્યારે આ ઊભી છે. આને તમે આવી રીતે ફેરવશો એટલે એ પણ પેલા જેવી થઈ જશે. ત્રીજી પણ એવી છે. ચોથી જે છે એને પણ તમે આવી રીતે ફેરવશો એટલે તે પણ પેલા એ જેવી આકૃતિ બની જશે. હવે તમે આમાં ખાસ વિચારશો તો જોઈ શકશો કે ઉપર 2 તીર છે, નીચે પણ 2 તીર છે. એ તમને દરેકમાં જોવા મળશે. તમે જોઈ શકશો ઉપર 2 તીર છે, નીચે પણ 2 તીર છે. એટલે કે તમને ચારે સરખી જ લાગશે. પરંતુ હવે તમે આગળ વિચારશો તો તમને ખ્યાલ પડશે કે વચ્ચેની જે આકૃતિ છે તેમાં એમાં 2 તીર છે. અહીં વચ્ચેની આકૃતિમાં એક જ તીર છે. અહીં વચ્ચેની આકૃતિમાં એક જ તીર છે. અહીં વચ્ચેની આકૃતિમાં એક જ તીર છે. જ્યારે એ છે
તેમાં વચ્ચેની આકૃતિમાં 2 તીર છે એટલે આપણો જવાબ એ એટલે કે 1 આવશે. ચાલો મિત્રો, ત્યારબાદ આગળની આકૃતિ છે. જોતા જ ખબર પડી જાય કે ખૂબ જ સરસ, ખૂબ જ સરળ છે. કેમ કે ABCD ચારે ચારમાં Y છે, પણ તમે સહેલાઈથી જવાબ આપી શકશો કે અહીં Y છે એના ઉપરના 2 છેડા પહોળા છે, B માં પણ 2 છેડા પહોળા છે, D માં પણ 2 છેડા પહોળા છે. જ્યારે C છે એમાં ઉપરના બંને છેડા જે છે એકદમ સાંકડા છે, તો આપણો જવાબ C મળશે. તો આવી રીતે તમે સરળતાથી જવાબો આપી શકશો. ચાલો વિદ્યાર્થીઓ, આગળની આકૃતિ જે આપણે આગળ જોઈ ગયા તેવી જ છે કે જેમાં ઉપર અને અંદરના આકારો સરખા છે. તમે જોઈ શકો કે A માં ચોરસની અંદર ચોરસ છે, B માં ત્રિકોણની અંદર ત્રિકોણ છે, C માં પણ ત્રિકોણની અંદર ત્રિકોણ છે, જ્યારે D છે એમાં ગોળની અંદર ત્રિકોણ છે. એટલે કે ઉપર અને અંદરના આકારો અલગ અલગ છે, એટલે આપણને જવાબ મળશે ડી. તો આવી રીતે તમે થોડું વિચારશો તો પણ સરળતાથી જવાબ મેળવી શકશો. ત્યારબાદ આગળની આકૃતિ જે આપણે છે, આ જોતા તમને ખ્યાલ આવશે કે દરેકમાં ત્રિકોણની અંદર 2 ભાગ છે. અહીં પણ 2 ભાગ છે, અહીં પણ 2 ભાગ છે, અહીં પણ 2 ભાગ છે, અને ડી માં પણ 2 ભાગ છે. ત્યારબાદ કાળા ટપકાઓ છે, એ જોશો તો તમે સરળતાથી જવાબ શોધી શકશો. કારણ કે અહીં એમાં આ ત્રિકોણના આ બાજુના ભાગમાં 2 કાળા ટપકા છે. સી છે એમાં ત્રિકોણના આ ભાગની અંદર 2 કાળા ટપકા છે. ડી માં ત્રિકોણના આ ભાગમાં 2 કાળા ટપકા છે, જ્યારે બી છે એમાં બંને કાળા ટપકા અલગ અલગ ભાગમાં છે. આ કાળું ટપકું આ ભાગમાં છે, આ કાળું ટપકું આ ભાગમાં છે. એટલે કે બંને કાળા ટપકા અલગ અલગ થઈ ગયા, એટલે આપણને જવાબ મળશે બી. આવી રીતે થોડું વિચારશો તો પણ તમે જવાબ મેળવી શકશો. ત્યારબાદ આગળની આકૃતિ જે છે તે જોઈએ. હવે વિદ્યાર્થીઓ, આ આકૃતિ છે એમાં ખાસ થોડું લોજિક લગાવવું પડશે. સરળતાથી જવાબ નહીં શોધી શકો, કારણ કે આમાં થોડું વિચારવું પડશે, બાજુઓ ગણવી પડશે. તેના ઉપરથી તમે અંદાજ મેળવી શકશો કે કયો જવાબ હશે, કઈ આકૃતિ અલગ હશે. અહીં તમે જો તો એમાં તમને ઉપર 4 ખૂણા છે, અંદર 3 ખૂણાવાળી આકૃતિ, એટલે કે ઉપર ચોરસ, અંદર ત્રિકોણ છે. એટલે કે ઉપર 4 ખૂણાવાળી આકૃતિ છે, 4 માંથી 1 બાદ કરતા અંદર 3 ખૂણાવાળી આકૃતિ મળે છે. એવી જ રીતે સી માં તમે જોશો તો તમને ઉપર 6 ષટ્કોણ 6 ખૂણાવાળી આકૃતિ છે. 6 માંથી 1 બાદ કરતા 5 મળે, તો અંદર 5 પંચકોણ 5 ખૂણાવાળી આકૃતિ છે. એવી જ રીતે ડી જે છે એમાં ઉપર તમે જોશો તો 5 ખૂણાવાળી આકૃતિ પંચકોણ છે, અંદર 4 ખૂણાવાળી આકૃતિ ચોરસ. એટલે કે એ, સી અને ડી એની અંદર તમને ઉપર અને અંદરની આકૃતિમાં એક એક ખૂણો બાદ થાય છે. જેવી રીતે એમાં 4 માંથી 1 બાદ કરતા અંદર 3 ખૂણા મળે છે. સી છે એમાં ઉપર 6 ષટ્કોણ 6 ખૂણામાંથી 1 ખૂણો બાદ કરતા 5 મળે છે. ડી છે જેમાં ઉપર પંચકોણ છે, 5 માંથી 1 બાદ કરતા અંદર ચોરસ મળે છે. જ્યારે બી છે એમાં ઉપર ત્રિકોણ 3 છે, અંદર કોઈ ખૂણાવાળી આકૃતિ જ નથી, એટલે કે 2 ખૂણાવાળી આકૃતિ ન મળી શકે. તેથી જવાબ મળશે આપણને બી યા બગડો. એટલે ખાસ વિદ્યાર્થીઓ 1 2 3 4 છે તમારે ABCD જ સમજવાના છે. અગાઉના વર્ષોમાં ABCD ની જગ્યાએ 1 2 3 4
આવતા અને આ બધી આકૃતિઓ અગાઉના જવાહર નવોદય પરીક્ષામાં પૂછાયેલી આકૃતિઓ છે. ચાલો વિદ્યાર્થીઓ, આગળની આકૃતિ છે. આની અંદર પ્લસ, ગુણ્યા, બરાબર અને ગોળ, ચારે ચાર આકૃતિમાં પ્લસ, ગુણ્યા, ગોળ, બરાબર છે, તમે જોઈ શકો છો. પરંતુ એની અંદર પ્લસ, ગુણ્યા, બરાબર, ગોળ છે. સી માં પ્લસ, બરાબર, ગુણ્યા, ગોળ છે, આમાં પણ તમે જોઈ શકો છો. ડી ની અંદર પણ પ્લસ, ગુણ્યા, ગોળ, ગુણ્યા, બરાબર છે. જ્યારે તમને બી આકૃતિ છે એમાં અહીં ત્રિકોણ એક નવી આકૃતિ આવી ગઈ છે, એટલે કે અહીં આપણે પ્લસની નિશાની આપેલી નથી, એટલે આપણો જવાબ મળશે બી. આ સરળતાથી શોધી શકો એવો જવાબ છે. ચાલો વિદ્યાર્થીઓ, એના પછી આગળની આકૃતિ છે. તેમાં તમે જોઈ શકો કે એ બી સી ડી ચારે ચારમાં બે તીર છે અને એક ચોરસ છે. આ ચારે ચાર આકૃતિને તમે આ સી ની જેમ ઊભી આકૃતિ કરશો, જેવી રીતે આ ઊભી છે એવી રીતે એ છે એને આમ ફેરવો એટલે એ ઊભી થશે, એટલે સી જેવી બની જશે. જ્યારે ડી છે 4, જે આકૃતિને તમે આવી રીતે ફેરવો એને પણ ઊભી કરી દો એટલે તમને એ, સી અને ડી ચારે ચાર આકૃતિમાં તમને સરખી જ દેખાશે. જ્યારે બીજી જે છે બી, તેને તમે ફેરવશો તો તે આવી રીતે ફેરવતા ઊભી થઈ જશે, ચોરસ નીચે આવી જશે. પણ તમે જોઈ શકો કે તીર છે એ ઉલટી દિશામાં છે, કેમ કે એમાં તીર બંને આમ એક જ દિશામાં અને ઉપરની તરફ જતા હતા. જ્યારે સી છે એમાં પણ બંને ઉપરની તરફ જાય છે. ડી છે એમાં પણ બંને તીર ઉપરની દિશામાં જાય છે. જ્યારે બી છે એમાં તમને અત્યારે ઉપરની દિશામાં દેખાય છે, પરંતુ તેને આવી રીતે ફેરવતા તે બંને તીર આવી રીતે નીચેની ઉપરની તરફ જાય છે, તે આવી રીતે નીચેની તરફ થઈ જશે. એટલે તમને અલગ પડતી આકૃતિ બીજી મળશે, એટલે આપણો જવાબ બી આવશે. ખાસ તમારે એને તમારી પોતાની બુદ્ધિ શક્તિથી ફેરવવાની છે. અને આ જે સી છે એવી રીતે ઊભી કરશો તો તમને સરળતાથી જવાબ મળશે કે આ બંને તીર જે અત્યારે ઉપર દેખાય છે તે નીચેની તરફ જશે, જ્યારે એ, સી અને ડી એમાં તીર છે એ ઉપર છે, એટલે આપણને જવાબ મળશે બી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળની આકૃતિ જે છે કે એ, બી, સી અને ડી ચારે ચારમાં લંબચોરસ આકૃતિ તમને દેખાય છે. પરંતુ તમે જોઈ શકશો કે બી, સી અને ડી તેની અંદર તમને એક આ નાનું ત્રિકોણ દેખાય છે. જો બધેની અંદર છે બી, સી અને ડી, એમાં નાનું ત્રિકોણ છે, જ્યારે એમાં આ બંને ત્રિકોણ સરખા છે. જ્યારે બી, સી અને ડી માં જે ત્રિકોણ નાના હતા, પરંતુ એ એટલે કે 1 માં એક પણ ત્રિકોણ નાનો નથી, બંને ત્રિકોણ સરખા થઈ ગયા છે, એટલે આપણનો જવાબ મળશે એ કે 1. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આગળની અલગ પડતી આકૃતિ જોઈએ તો આ આકૃતિની અંદર તમે જોઈ શકશો 1 2 3 4 એ બી સી, એમાં જોઈ શકશો કે અહીં સફેદ ગોળ, કાળું ગોળ, સફેદ ગોળ, કાળું ગોળ, સફેદ ગોળ, કાળું ગોળ, અહીં પણ સફેદ ગોળ, કાળું ગોળ, એટલે કે ચારે સરખી લાગે છે. પરંતુ તમે જોશો ઉપર એક પ્લસ તો નીચે એક માઇનસ, એટલે કે એક વત્તા એક બાદ બાકી. ઉપર 2 પ્લસ તો નીચે 2 બાદબાકી. સી માં 3 પ્લસ તો નીચે 3 બાદબાકી. પણ તમે ડી માં જોશો તો સરળતાથી જવાબ મળી જશે કે 4 પ્લસ છે, પણ નીચે 4 માઇનસ એટલે કે 4 બાદબાકી નથી, તો આપણનો જવાબ મળશે ડી એટલે કે 4 મળશે. તો આવી રીતે અમુક આકૃતિઓ તમે જોતા જ સીધો જવાબ આપી દેશો.
વિદ્યાર્થીઓ, આ આકૃતિ છે તે તમે જોશો તો તમને બધી સરખી લાગે છે, પરંતુ આ આકૃતિને અગાઉ જે આપણે ફરે છે આકૃતિઓ અલગ અલગ દેખાય છે, એને તમારે એક સરખી દિશામાં તમારી રીતે વિચારીને ગોઠવો. જેવી રીતે આ બી અને ડી એ બંને સરખી છે ને આડી દિશામાં છે, તો એ અને સી એટલે કે 1 ને 3 એને તમે આ બી અને ડી જેવી આડી દિશામાં ગોઠવો, એટલે કે આ આકૃતિને તમે આવી રીતે ફેરવો તો એ ઊભી છે તે આડી બની જશે. આ આકૃતિને પણ આવી રીતે ફેરવો તો એ ઊભી છે એ આડી બની જશે. આના ઉપરથી જો તમે ફેરવશો તો તમને સીધો જ ખ્યાલ પડશે કે બી અને ડી એટલે કે 2 અને 4 એ તો સમાન જ છે, એ તો સરખી જ છે. અને આ સી છે એને આવી રીતે ફેરવતા આ કાળું ટપકું છે એ નીચેની તરફ આવી જશે, આ કાળું ટપકું છે એ ઉપરની તરફ જશે. તો તમને ખ્યાલ આવી જશે કે અહીં કાળું ટપકું નથી જોતું, આપણે અહીં સફેદ ગોળ જોઈએ છે, અહીં પણ સફેદ ગોળ છે, પણ એમાં તમે જોશો કે આને આવી રીતે ફેરવશો તો આ સફેદ ગોળ નીચે આવશે, આ સફેદ ગોળ ઉપર જશે. જે અહીં પણ સફેદ ગોળ ઉપર છે, સફેદ ગોળ નીચે છે, અહીં પણ સફેદ ગોળ ઉપર છે, અહીં પણ સફેદ ગોળ નીચે છે. જ્યારે સી છે એમાં અહીં કાળું ગોળ નીચે આવશે ને આ કાળું ગોળ ઉપર જશે, એટલે આપણને જવાબ મળશે સી એટલે કે 3. આગળની આકૃતિ વિદ્યાર્થીઓ, જે આ આકૃતિની વાત કરું છું, એની અંદર ત્રિકોણ છે, બી માં ગોળ છે, સી માં ચોરસ છે, ડી માં પણ ચોરસ છે. આમાં કોઈ બહુ જાજુ બધું વિચારવાની જરૂર નથી, કારણ કે આની અંદર 3 ખૂણા જોવા મળે છે તમને, આમાં 4 ખૂણા તમને જોવા મળે છે, આ આકૃતિમાં પણ 4 ખૂણા જોવા મળે છે, જ્યારે ગોળમાં એક પણ ખૂણો જોવા મળતો નથી. એટલે સહેલાઈથી કહી શકશો કે ગોળ છે તે અલગ છે, આપણને જવાબ મળશે બી એટલે કે 2. વિદ્યાર્થીઓ, આગળની આકૃતિ છે એ ફરતી આકૃતિ છે. તમે જોઈ શકશો, આગળ પણ મેં કીધું એમ તમારે તમારી બુદ્ધિ શક્તિથી ફેરવવાની હોય છે, જેથી તમે સરળતાથી જવાબ, જો આ એ છે એ ઉપરની તરફ છે, આ આકૃતિને પણ તમે આમ ફેરવશો એટલે તે પણ એ જેવી થઈ જશે. સી ને આવી રીતે ફેરવશો તે પણ એ જેવી થઈ જશે, પરંતુ આ આકૃતિને પણ ફેરવતા ઉપર જશે, પરંતુ એક કાળું ટપકું ઉપર જશે, એક નીચે જશે. જ્યારે અહીં બંને કાળા ટપકા ઉપર, અહીં પણ બંને કાળા ટપકા ઉપર, અહીં પણ કાળા ટપકા બંને ઉપર, એટલે કે કાળા ટપકા એક સાથે એક જ દિશામાં છે. જ્યારે અહીં એક ઉપર જશે, એક નીચે જશે, જેથી જવાબ મળશે ડી કે 4 મળશે. ત્યારબાદ આ આકૃતિ છે એ તમે જોશો તો હોળીવાળી આકૃતિ છે, તેને પણ તમારે ફેરવવી પડશે, કારણ કે તમારે આ એ છે તેના જેવી આકૃતિ કરવી પડશે આડી. એ તમારે આ એ તો બરાબર છે, હવે બી ને તમે આવી રીતે આખું ગોળ ફેરવશો એટલે એ જેવી જ બની જશે. ડી ને તમે થોડું જ ફેરવશો તો તે એ જેવી બની જશે. અને સી છે 3 છે એને ફેરવવાની જરૂર નથી, કારણ કે એ આડી દિશામાં જ છે. પણ તમે જોઈ શકશો કે આ હોળી જેવો આકાર છે, એમાં ઉપર ત્રિકોણ જે આ સાઈડ છે, આને ફેરવતા આ ત્રિકોણ પણ આ સાઈડ આવી જશે. આ આકૃતિને ફેરવતા ઉપરનો ત્રિકોણ છે એ આ સાઈડ આવી જશે, જ્યારે સી છે એમાં ત્રિકોણ સામેની સાઈડ છે, એટલે કે એ બી અને ડી એમાં ઉપરનો ત્રિકોણ આ દિશામાં રહેશે, તમે જોઈ શકશો. પરંતુ સી છે એ 3 છે એનો ઉપરનો જે ત્રિકોણ છે તે સામેની સાઈડ રહેશે, એટલે આપણે અલગ પડતી આકૃતિ સી એટલે કે 3 મળશે. વિદ્યાર્થીઓ, આગળની આકૃતિ છે, આ આકૃતિની વાત કરું છું. આમાં તમે જોઈ શકશો કે આવી આકૃતિમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસતા હોય છે, ઉતાવળ કરે છે તો જવાબ એનો ખોટો પડે છે, કારણ કે ઘણા છે અલગ રીતે વિચારવા જશે કે વત્તા, આ વત્તા છે, પ્લસ છે, ગુણ્યા છે,
આ બરાબર છે, એ ગણિતના ચિહ્નો છે. તો મિત્રો આ પણ ગણિતનું જ ચિહ્ન છે, એ ખૂણાનું ચિહ્ન છે. એવી રીતે જો ઉતાવળ કરશો તો ઘણા એ એટલે કે 1 જવાબ કરશે, પણ ખાસ એ નથી જોવાનું, કારણ કે બધા ગણિતના જ ચિહ્નો છે. ઘણા વિદ્યાર્થીઓ આમાં એ કરી બેસતા હોય છે, ઉતાવળે ભૂલ કરી બેસતા હોય છે. તમારે ખાસ રેખાઓ જોવાની છે કે અહીં આ બે રેખાઓ છે એ ચોટેલી છે. અહીં પણ પ્લસમાં 2 રેખાઓ જે અહીં ચોટેલી છે. અહીં પણ ગુણ્યામાં 2 રેખાઓ જે અહીં ચોટેલી છે. અહીં 2 રેખાઓ અલગ અલગ છે, એટલે કે એકબીજાને સ્પર્શ કરતી નથી, અલગ અલગ છે, એટલે આપણને જવાબ મળશે ડી યા 4. તો આવી રીતે વિચારજો. ઘણીવાર ઉતાવળમાં બાળકો અલગ જવાબ પસંદ કરી લેતા હોય છે અને એનો જવાબ ખોટો પડતો હોય છે. ત્યારબાદ આગળની આકૃતિ જોઈએ. આ આકૃતિ જોતા જ ખબર પડી જશે, કારણ કે આમાં કાંઈ જ વિચારવાની જરૂર નથી. શા માટે? કેમ કે આકારો જોતા જ બી, સી અને ડી એ ત્રણે આકારો સરખા છે, જેમાં ઉપર 2 તીર ગોળાકારમાં છે, કાળા તીર તમે જોઈ શકો છો, પરંતુ અહીં કંઈક આકૃતિ જ અલગ છે. આ આકૃતિ જોતા જ ખબર પડી જાય કે જવાબ મળશે એ. વિદ્યાર્થીઓ, એનાથી આગળની આકૃતિ જે છે તે પણ જોતા જ ખબર પડી જશે. આમાં પણ કાંઈ બહુ વિચારવાની જરૂર નથી, કારણ કે પ્રથમ આકૃતિ જે છે એમાં ઉપર ગોળાકાર ભાગ છે, બીજામાં પણ ઉપર ગોળાકાર ભાગ છે, ત્રીજામાં પણ ગોળાકાર ભાગ છે. જ્યારે ડી છે એમાં એક પણ આકાર ક્યાંય ગોળાકાર ભાગ નથી, સીધી જ રેખાઓ છે, એટલે અલગ પડતી આકૃતિ આપણને મળશે ડી. એ બી સી માં ગોળાકાર ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે આકૃતિ ભાગ 1 અલગ પડતી આકૃતિની ઘણી બધી આકૃતિઓ મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો. હજી પણ વિદ્યાર્થીઓ આગળ અલગ પડતી આકૃતિનો એક વિડીયો હજી પણ હું મૂકીશ, જેથી તમે વધારે ને વધારે મહાવરો કરી શકો અને ખૂબ સારું સ્કોરિંગ કરી શકો. એટલે ખાસ મારા અગાઉ પણ મેં એક આ અલગ પડતી આકૃતિનો વિડીયો મૂકેલો છે, આ બીજો છે. હજી પણ એક અલગ પડતી આકૃતિનો વિડીયો મૂકીશ, જેથી તમે આ પ્રકરણ 1 10 પ્રકારની આકૃતિ છે એમાંનું આ પેટર્ન 1 છે, જેના 5 ગુણ છે, 4 આકૃતિ છે, તે 5માંથી 5 ગુણ મેળવો. વધારે ને વધારે મહાવરો કરો. એટલે હજી પણ એક હું વિડીયો અલગ પડતી આકૃતિનો મૂકીશ. ખાસ વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ નવા છે, જેમણે અગાઉ મારો પ્રથમ વિડીયો ન જોયો હોય અલગ પડતી આકૃતિનો, ખાસ જોઈ લેવો. ત્યારબાદ આ બીજો વિડીયો છે હજી પણ એક મૂકીશ, એટલે વધારે ને વધારે મહાવરો કરી શકશો અને તમે આ પ્રકરણ 1 અલગ પડતી આકૃતિમાં 5માંથી 5 ગુણ મેળવી શકશો. અને ખાસ જે વિદ્યાર્થીઓ નવા હોય તેમણે અગાઉના વિડીયો ખાસ જોઈ લેવા. બીજા તમારા કોઈ મિત્રો જે હોય છે, જે નવોદયની તૈયારી કરતા હોય, એને પણ મારો આ વિડીયો શેર કરજો, એટલે એ પણ આ બધી આકૃતિઓ શીખી શકે અને એનો લાભ લઈ શકે. આભાર મિત્રો.